ખરેખર આ ભાઈએ જે ગીત ગાયું, આ ગીત સાંભળીને તો રાકેશ બારોટ અને જિગ્નેશ કવિરાજ બંને કલાકારો વખાણ કરશે, કારણ કે ભાઈનો જે અવાજ છે, જેનો કંઠ છે, એ સાંભળીને ભલભલા લોકોને તેમના દીવાના બનાવી નાખે. ખરેખર 2 દિવસ પહેલાં જે ગુજરાતની અંદર વાવાઝોડું કંઈક આવ્યું હતું અને તેના પર આ ભાઈએ ગીત ગાયું છે. ગીત સાંભળીને તમારા હૃદયની અંદર થશે કે આવો અવાજ તો હાલમાં ગુજરાતની અંદર જે કલાકારો છે તેમની અંદર પણ નથી. તો આ ભાઈને બને તેટલો સપોર્ટ કરજો. આ ભાઈનું નામ અરવિંદ છે અને ઠાકોર સમાજની અંદરથી આવે છે. તો ચાલો આમનો આપણે અવાજ સાંભળી લઈએ. એ પહેલાં કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જણાવી નાખો. હારે હું તો નો નચક સાપરી ઝોપડી મરે તો વાવાઝોડું હારે લાયો ભલે રે લાયો મારા ઘઉં તો ઉડાડવા નતા કે હોવે હોવે ઘઉં તો ઉડાડવા નતા કે હારે હું તો નો નજીક સાપરી શેતર મરે તો. આ ભાઈ એક ખેડૂતના દીકરા છે અને વાવાઝોડાને લઈને એકદમ દેશી સ્ટાઇલમાં ગીત ગાયું છે અને પછી સોશિયલ મીડિયાની અંદર લોકોનો જે પાવર છે અને લોકોનો સપોર્ટ છે, ખરેખર આ ભાઈને ખૂબ સપોર્ટ કર્યો છે. તો હું પણ કહું છું કે આ ભાઈને બને તેટલો સપોર્ટ કરજો અને ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો. હવે હાલમાં જે નવા કલાકાર બને છે તેમની અંદર ખરેખર ટેલેન્ટ તો ભરપૂર હોય છે, પરંતુ જે અવાજ કહીએ ને એ અવાજ કોઈક જ કલાકારની અંદર હોય છે. અને ખરેખર આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા કલાકારો છે જેમના ગીત સાંભળીએ તો આપણા દિલને સ્પર્શી જાય છે. આ ભાઈએ જે દેશી સ્ટાઇલની અંદર ગીત ગાયું છે, જોરદાર ગીત ગાયું છે. હવે રાકેશ બારોટનું એક ગીત હતું કે ભૂલવા માગું છું તને, નથી ભૂલાતી તારી બેવફાઈ, એના પર આ ભાઈએ સૂરની સાથે સરસ મજાનું એક દેશી ગામડાનું ગીત ગાઈ નાખ્યું અને પછી ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ થયું એટલે રાતોરાત આ ભાઈ વાયરલ થઈ ગયા. તો ભાઈને બને તેટલો ખાસ કરીને સપોર્ટ કરો. આપણે જલ્દી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી નાખજો. જય ગુગા શોર્ટ કરીને છે. મળીએ એક નવા વિડીયોની અંદર. જય ગુગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડ.